નમસ્કાર બેન. નમસ્કાર. વાત્સલ્ય દિવ્યાંગ બાળકોની શાળાની સ્થાપના 2001માં કરવામાં આવી, જે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા સંચાલિત છે. માનવ આરોગ્ય સેવા કેન્દ્રના અનેક કાર્યો છે, જેમાં બ્લડ બેંક ચલાવે છે, મેગા મેડિકલ કેમ્પ ચલાવે છે, ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવે છે અને વાત્સલ્ય દિવ્યાંગ બાળકોની શાળા ચલાવે છે. વાત્સલ્ય દિવ્યાંગ બાળકોની શાળા જ્યારે 2001માં સ્થાપના કરવામાં આવી, ત્યારે અમારી ખાલી 2 નાની રૂમમાં અમે 10 બાળકો સાથે કરવામાં આવી. એમના સ્થાપક છે જયંતભાઈ ચાપાનેરી સર અને જયંતભાઈ ચાપાનેરી. અને અત્યારે અમારા હાલના ટ્રસ્ટી છે શ્રી દિનેશભાઈ સાકરિયા સર, એ અમારા ચેરમેન સર છે. શ્રી દિનેશભાઈ શાહ અમારા સેક્રેટરી સર છે. ડૉક્ટર કુરેશી સર અમારા પ્રોજેક્ટ ચેરમેન છે. અશોકભાઈ કૃષ્ણાની ખજાનચી છે. અને હવે બીજા 5 થી 6 ટ્રસ્ટીઓ છે, જે આ કાર્યને ખૂબ જ સારી રીતે કરે છે અને ખૂબ જ સપોર્ટ કરે છે. આ બાળકો માટે જે પણ એ લોકોને ઉપયોગી હોય એ બધી જ સુવિધા એમને પૂરી પાડે છે. વાત્સલ્ય શાળામાં સ્કૂલ બસ અને એક પિયાગો રિક્ષા અમે હાયર કરી છે. સ્કૂલ બસ અમારી પોતાની છે, જે વલ્લભ આશ્રમ તરફથી અમને મળી છે. અને એ બસમાં અમારા પરિયા, ઉદવાડા, ખડકી, ડુંગરી, દસવાડા, અતુલ, પાનેરા, દમણી ઝાપા, સુગર ફેક્ટરીથી અને ઉમરસાડી, માછીવાડા અને ઉમરસાડીથી અમારા બધા બાળકોને પિક કરીને સ્કૂલમાં દરરોજ લાવે છે અને સાંજે પણ મૂકી આવે છે. અને પિયાગો રિક્ષામાં અમારા વાક્ષીપા રૂટના લગભગ 10 થી 12 બાળકો આવે છે. અને આ બધી સુવિધાઓ બાળકોને અમે નિઃશુલ્ક આપીએ છીએ. લાવવા લઈ જવાનું કોઈ પણ જાતનું અમે ભાડું લેતા નથી. એ ઉપરાંત સ્કૂલના તમારા જેવા દાનદાતાથી બાળકોને સ્કૂલના યુનિફોર્મ, સ્કૂલની બેગ, ચોપડા બધું મળે છે. તે ઉપરાંત દરરોજ બપોરના 1 ટાઈમનું જમવાનું અમે આપીએ છીએ, તે પણ આપણા જેવા બધા દાનદાતાઓ તરફથી મળે છે. અને બાળકો ખૂબ જ સારું એવું જમે છે. અહીંયા ફૂલ પેટ એમને જમવામાં આવે છે. તે ઉપરાંત આ શાળાની બહુ બધી વિવિધ પ્રવૃત્તિઓ પણ છે. વોકેશનલ સેન્ટર ચલાવીએ છીએ, એમાં આ બાળકો મીણબત્તી બનાવે છે, કાપડના ફૂલ બનાવે, એન્વલપ બનાવે, ફેન્સી એન્વલપ બનાવે છે, પેપર બેગ બનાવે અને એવા ઘણા બધા આર્ટિકલ બનાવે છે, જેનું પ્રદર્શન અમે દિવાળી ટાઈમે જુદી જુદી કંપનીઓમાં રાખીએ છીએ. કંપનીઓ અમને ખૂબ જ સપોર્ટ કરે છે. તે ઉપરાંત અમે આખા વર્ષનું જે બી આ વેચાણ થયેલું હોય એનું જે પ્રોફિટ આવેલું હોય, તે પ્રોફિટ અમે જે વોકેશનલ ગ્રુપમાં જે છોકરાઓ કામ કરે છે 20 થી 25, એ લોકોને દરેક છોકરાઓને એ પ્રોફિટ અમે આપી દઈએ છીએ. તે ઉપરાંત જે પણ બાળકો કોઈ બીમાર હોય કે કંઈ પણ હોય, એમને દવાની જરૂર હોય, ટ્રીટમેન્ટની જરૂર હોય, તો અમારા ચેરમેન સર ડૉક્ટર કુરેશી સર એમને બધું ફ્રીમાં કરી આપે છે અને ખૂબ જ સહકાર આપે છે. તે ઉપરાંત ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવે છે, જેમાં અમારા જે સીપી બાળકો જે બહુવિધ અપંગ કહેવાય, એમને કોઈને પગની તકલીફ હોય, કોઈને હાથની તકલીફ હોય, ફિંગર મુવમેન્ટની તકલીફ હોય, એવા બધા બાળકોને અમે ફિઝિયોથેરાપી સેન્ટરમાં સારવાર આપીએ છીએ, તે પણ બધું ફ્રીમાં. આ બાળકોને વિકાસ ખૂબ થાય અને એ લોકો એમના ફેમિલીમાં એટલે કે સમાજમાં એ લોકો સારી રીતે ભળે એવું અમે પુનર્વસન કરવા માંગીએ છીએ. તે ઉપરાંત અમારા જે આગળના જે લગભગ 8 થી 10 બાળકોને અમે એમનું પ્લેસમેન્ટ કર્યું છે, જે જુદી જુદી કંપનીઓમાં જાય છે, કોઈ દુકાનોમાં નોકરી કરે છે અને સારી રીતે એ લોકોનું ગુજરાન પણ ચલાવે છે. હવે એક બાળક છે દિવ્યાંગ, અમારો અરમાન કરીને, એમના માટે અમે એક કેબિનની વ્યવસ્થા કરવા માંગીએ છીએ, જે હવે 18 વર્ષથી ઉપરનો થઈ ગયો છે અને થોડુંક એનું માઇલ્ડ કેટેગરીનો છે, એટલે પૈસાની ઓળખથી માંડીને બધું કરે છે. તો એ ચીવલ ગામે રહી છે, તો ત્યાં એના મમ્મી કહે છે કે એમને ભરણ પોષણ કરવાવાળું કોઈ નથી, એની મમ્મી જ આખું બધું ચલાવે છે, એના પિતાજી નથી. તો કંઈ આ બાળકને કંઈ કેબિન કે એવું કંઈ કરે તો અમારું આજીવિકા અમને મળતી રહે, એટલે એની અમારો પ્રયાસ ચાલુ છે. તે ઉપરાંત સરકારશ્રી તરફથી પણ આ બાળકોને ઘણા લાભ મળે છે. એ બાળકોને પેન્શન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા મળે છે. તે પ્લસ એ લોકોને સાધન સહાય દર 2 કે 3 વર્ષે આપે છે. ઉપરાંત આ બાળકોને સ્કોલરશીપ દર વર્ષે 1 વાર મળે છે. તો અત્યારે આપણે અહીંયા કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે? હમણાં અત્યારે 65 બાળકો છે અમારે ત્યાં.
તો એ બેન કોઈ એક જાતિ તો નહીં હશે, બધા દરેક વિવિધ જાતિઓ વિવિધ જાતિના બાળકો છે. મુસ્લિમ પણ છે અમારી પાસે, એસટી કેટેગરીના છે, જનરલ કેટેગરીના છે, ઓબીસી કેટેગરીના છે. અમારી પાસે બધા બાળકો છે. મુસ્લિમ બાળકો પણ છે અમારી પાસે. અમે કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર આ બાળકોને અહીંયા એ લોકોનું પુનર્વસન કરીએ છીએ. તો બેન, એક નોર્મલ બાળકોને ભણાવવું તો બહુ ઈઝી હોય છે, પણ જે વખતે આ ટાઈપના જે દિવ્યાંગ બાળકો હોય છે તો એમને સાચવવાથી ભણાવવાથી કરીને બહુ બધું એ લોકોને આપણે કરવું પડે છે. તો એમાં તમે શું, કેવી રીતે એ લોકો સાથે આ બાળકો માટેનો જે ટીચરનો અભ્યાસક્રમ હોય છે એ જુદો હોય છે. એને સ્પેશિયલ એજ્યુકેટર કહેવાય. અમારા ભારતીબેન સ્પેશિયલ એજ્યુકેટર છે, હું સ્પેશિયલ એજ્યુકેટર છું. અમારા સુનિતાબેન વોકેશનલ સેન્ટરના હેડ છે, જે બાળકોને બધી વોકેશનલની બધી શીખવાડે છે. મીણબત્તી બનાવવું, પછી એન્વલપ બનાવવું, પેપર બેગ બનાવવું. આ અમારા ફિઝિયોથેરાપિસ્ટ છે, જે બાળકોને ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે. અને બની શકે એટલા ચલાવવાનું, જે નથી ચાલતા એમને ચાલવાનો પ્રયત્ન, નથી બેસતા એમને બેસવાનો, નથી લખી શકતા એમને ફિંગર મુવમેન્ટની બધી જ જાતની ટ્રીટમેન્ટ આપે છે. આ અમારા આયાબેન છે, મંજુબેન, વર્ષાબેન કહે એ બાળકોને ખૂબ સાચવે છે. એમનું બાથરૂમ લઈ જવું, મૂકવું, એમને પાણી પીવડાવવું, એ બધું કાર્ય કરે છે. જમવાના બધા વાસણો સાફ કરે છે. ખૂબ સારી રીતે ચોખ્ખા વાસણ કરે છે એ લોકો. આ અમારા ડ્રાઈવરભાઈ છે, બલ્લુભાઈ, એ અમારા બસમાં સાચવીને બાળકોને લાવે. રમેશભાઈ અમારા કંડક્ટર છે. અમારા ટીચર છે હેતનભાઈ, ખૂબ શરમાળ છે પણ બાળકોની સાથે ખૂબ ઓતપ્રિય રહે છે. અને બાળકોને ખૂબ સારી રીતે એમને ક્લાસમાં બધું જ કાર્ય, એમની સ્કિલ ડેવલપમેન્ટ કરે છે. આજે અમે ઘણી શાળાઓમાં જતા હોઈએ જ્યાં લાખો રૂપિયા આપ્યા કરી બી ફીસ લ્યા પછી બી અમુક સાફ સફાઈ એવું બધું નહીં જોવા મળતું, પણ અમે અહીંયા આવ્યા છીએ તો તમારે અહીંયા તો એકદમ બહુ સરસ સાફ સફાઈ. જ્યારે કે દિવ્યાંગ બાળકો છે અહીંયા તો અમને એમ લાગતું હતું કે કદાચ ક્યાંક થોડી ઘણી ગંદકી જોવા મળશે, પણ અહીંયા કઈ ગંદકી જોવા મળી નહીં. તો એ તમારું મેનેજમેન્ટ બહુ સારું છે. અને જે લોકો છે જે આવા કાર્યો માટે આગળ આવીને કામ કરે છે એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? મેસેજ તો આપું કે આ બાળકો પણ સમાજમાં એમના નોર્મલ બાળકની જેમ રહી શકે છે, એમના ફેમિલીમાં પણ રહી શકે છે. તો આ બાળકોને પૈસાથી નહીં પણ એમને પ્રોત્સાહન આપો કે એ લોકો આગળ વધી શકે અને સમાજમાં ભળી શકે, એમનું રિહેબિલિટેશન થાય, કે એ લોકો કંઈ આજીવિકા મેળવી શકે, એવા પ્રયત્નો સમાજે કરવા જોઈએ. સરસ છે. અને આપણા આજે આ મંજુબેન છે, તમે અહીંયા બાળકોને સાચવો છો, બરોબર છે? બહુ વર્ષાબેન, બહુ થેન્ક યુ. એ બધા અમારું ચેનલ તરફથી અમે તમને થેન્ક યુ કહીએ છીએ, તમે આરવોરા સ્ટાફને. અને અમે તમારું એક સન્માન કરવા માંગીએ છીએ શાલ ઓઢાડીને. તો પ્લીઝ. અમારા ટીચરોને અને અમારા કાર્યને તમે બિરદાવ્યું એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કે અમે આજે વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે અને અમારા કાર્યને આ નિભાવ્યું એના માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. તો તમે જોઈ શકો છો કે આ પ્રિન્સિપલ મેડમ છે ને, તો અત્યારે ભાવુક થઈ ગયા છે, કેમ કે આજે લોકો નામ કમાવા માટે વિવિધ જગ્યાએ જતા હોય, ફોટા પડાવતા હોય, સેવા કરતા હોય, પણ ખરેખર સાચી સેવા તો અહીંયા છે. તમે એક વખત અહીંયા આવો, જુઓ. આજે આપણો પોતાનો એક બાળક નથી સચવાતો, જ્યાં અહીંયા 6500 એવા છોકરાઓ એ લોકો કેવી રીતે સાચવે છે, અને છોકરાઓ કેટલા ખુશ છે. પહેલાં તો છોકરાઓને તમે ચહેરા જોશો તો તમને લાગશે કે નહીં, ખરેખર છોકરાઓને ઘરે કરતાં વધારે તો અહીંયા મજા આવતી હશે. છોકરાને વેકેશનમાં નહીં ગમે, ફોન કરીને પૂછે, અમારા અમુક છોકરાઓ ફોન પર પણ વાત કરે. असलमભાઈ आप जाओ उधर, छोड़ो. हाँ ओके बाय. आए हो ना तो इधर आने का. હવે શું નામ છે તમારું? હલો, જય માતાજી, ગૌ માતા જય. મારું નામ છે નૈના સુરેશ નંદા. હું સોનવાડા રહું છું અને મારો બાળક વીર સુરેશ નંદા, તો એને થોડીક પ્રોબ્લેમ છે.
જ્યારે અહીંયા એને 3 વર્ષ થયા અહીંયા સ્કૂલમાં મૂકું છું વાત્સલ્ય શાળામાં. તો જ્યારે પહેલી વાર અહીંયા આવ્યો, જ્યારે એને એનું એડમિશન કરાવ્યું ત્યારે તો બોલવામાં બી એને ઘણી ફરક તકલીફ પડતી હતી અને બોલવા ચાલવામાં. પછી એનું ઘણું જ માનસિક વિકાસ મને એમ એવું લાગતું કે હવે એ ક્યારે બરોબર થશે, કે એનું માનસિક વિકાસ બરાબર નહીં હતું, બરોબર ન હતું, ઘણું પાછળ હતું. બીજા છોકરા સામાન્ય બાળકોને જોઈએ એના કરતાં ઘણું વિકાસ એનું પાછળ હતું. ત્યારે મનમાં બહુ બીક લાગતી, પણ આ સ્કૂલમાં આવ્યા પછી એને જે આ માહોલ મળ્યો છે, જે એના બાળકો જે સામાન્ય બાળકો હોય તો થોડુંક છોકરું વિકાસ પાછળ હોય એની સાથે મેચ ન થઈ શકે, પણ આ બાળકો સાથે એટલું મેચ થયા પછી ઉલટાનો એનો વિકાસમાં ઘણું ફરક આવ્યું છે. એના ફિઝિયોથેરાપી અહીંયા કને સતત ચાલુ છે અને કાંઈ ફ્રી છે, કાંઈ પૈસા બી નથી લેતા અને એને ઘણું ફરક છે. ફિઝિયોથેરાપીથી જે એને પહેલે ચાલવામાં બહુ તકલીફ પડતી પગમાં, તે હવે એકદમ સામાન્ય જેવું જ મને તો લાગે છે. એક નજર થોડીક એમ આપણે કરીને જોઈએ ને કે ઝીણ નજરથી તો થોડુંક એમ લાગે, બાકી ચાલવામાં બહુ ફરક છે. અને હાથમાં બી એને એકદમ હાથ વળી ગયો હતો, તો હાથમાં બી ઘણું ફરક છે. એને ફિઝિયોથેરાપીને બેન સારું બહુ જ સરસ મહેનત કરે છે અહીંયા આગળ ફિઝિયો વાળા ટીચર છે તે, અને અહીંયાનો સ્ટાફ બી બહુ સરસ છે. કારણ કે આવા બાળકોને વધારે પ્રેમ જ જોઈએ, તો અહીંયાના બાળકોને પ્રેમ મળતું હોય તો જ એ લોકોની જે વિકાસ એ લોકોમાં જે થાય મગજનો વિકાસ એ તો જ બરોબર થાય. કારણ કે જો આવા છોકરાને આપણે થોડુંક બી વઢીએ કે કંઈ કરીને તો એ લોકો બી જાય વધારે, પણ આ લોકોને અહીંયા ટીચર તરફથી સ્ટાફ તરફથી બહુ જ પ્રેમ મળે છે. એટલે આ લોકો છોકરાને આપણે જોઈએ ને તો એમ લાગે કે નહીં સારું છે એમ. અને બીજું કહું તો મને આ સ્ટાફમાં બી બહુ આ બેન સાધનાબેન બહુ મહેનત કરે છે, બહુ આ છોકરાઓ પાછળ આમ ક્યારે બી અમે આવીએ તો એ કામમાં જ હોય, એટલું બધું એ લોકોનું કામ સંભાળતો હોય છોકરાઓનું કે આખું કહે ને કે આખું આ જે અહીંયાથી આવે છે અને કદાચ રજા લેતા હશે તો સ્કૂલમાં કામ જ એ લોકોનું હોય ચાલુ જોઈએ તો. અને બેન બી બધા સ્ટાફ છે, માસી છે, બધા બહુ સારો સ્ટાફ છે. અને મારા છોકરાને અહીંયા મૂક્યું તે અનુભવ મારું કહું તો બહુ જ સારો અનુભવ છે. તો તમે અહીંયાના જે સ્ટાફ છે એમને શું કહેવા માંગશો? તો હું દિલથી ધન્યવાદ અને થેન્ક યુ જ કહેવા માંગુ છું. અને બેન થેન્ક યુ, તમારો આભાર. મારા છોકરા પાછળ બહુ મહેનત કરી, બધા પાછળ બહુ મહેનત કરો છો તમે. અને આવી જે શાળાઓ છે તેવી આપણા સમાજ અને આપણા દેશમાં આ જરૂર છે. ટીચર છે ઘણી બહુ મહેનત કરે છે. ઠીક છે, ચાલો. Tuhan kesehatan keterangan mahadapkan nidawan punya cita tu lama kali kali berkoratu lalu dari punya saudara sia lama kali berkoratu supaya dari sia nidawan biman dari yang kerja awam biman dari yang selai lama sendiri sawari saya siwan nak kerja si lobi hasil lain yang pernah ibu terwaya itu mabia bahasa baik sesuatu gawe saya kai kantor gawe sebadi teman murid saya kaisa yang mungkin belajar ke kami kaso may nalami na pati na puno kantawi sa nalang kasabay sa wala na lalo tayo madulalo pero di dami mo play dahil kinay na sa dahil dulang tumaluta may amat wala itong makakalayo kaya kami doon sa sulay ito ay isang lang itong makakakakulan na apat sa maluwapit din lolo kakirabe buto isa niya mahabil job na ang sulabi nasa ilo ka sa pila sa ina dahil mandila sa man sulabi Lawe sa palam to masila da kinge kaso no wala hol mala jo ko yawe so yami di man wala kayo no patap no wala he basi jo ko du yala sa du son ko to mo ko wala yo so kan da mo wala asa ti di na uni de ata sa di na di mata la me sa tu sa sa wala yo lo mo ni ata tu me badan nam ko wala jan badan ma de du bi ay an ka lo ko mo jo ay jahan mahlibat ka ay all the da sit na ga yan ma se sa yo so kan kan ga ni sa bi nu ni han ma ga ya han man ko sa ko ba kayo ko na Joseph Balbal ko choti bandi maso hoy no ya pan man sa isa hoy si de ra ko isa ko si ra se ra ki ga ya de na